જેમની હાઈટ એકદમ વધવાની છે, રાઈટ નો દે સડનલી આપણે જોઈએ આપણે બાળકો, અરે મેં તને 3 વર્ષ પહેલા આઉટ જ જોયો છે. દે આર વેરી એક્ટિવ, પ્લેઇંગ સ્પોર્ટ્સ, ઘણું બધું કરતા હોય. તો એ દરમિયાન બોડીની અંદર મસલ્સ અને બોન એ બંને એક સાથે વધવા જોઈએ, બટ ધેર ઇઝ સમ ડિસ્ક્રિપન્સી. એને કહેવાય વિકાસનો દુખાવો, ગ્રોથ પેઇન. આ પણ એક પેઇનનું રીઝન છે. જેમ કે અમુક ટિપિકલ જગ્યા પર થાય, જેમ કે આપણે એમ કે ઘૂંટણના નીચલા ભાગમાં જ્યાં એના વધવાની એક જગ્યા છે, જેને ટીબિયલ ટ્યુબ્રોસિટી અંગ્રેજી ભાષાનો શબ્દ છે, આપણે સમજાય નહીં, પણ તો ઘણા બધા બાળકો એ રીતે લઈને આવે. ટિપિકલી દે છે કે સાંજે દુખાવો થાય, આખો દિવસ રમશે, સાંજે દુખે, પાછું બહુ પેલું થાય, સવારે ઉઠે તો પાછા હતા તેવા. નો દેટ કાઇન્ડ ઓફ પેઇન એ જનરલી ઘણા બધા લોકો આ એજ ગ્રુપમાં આવે. બેસિકલી એ ગ્રોથ પેઇન છે કે એ ફિઝિયોલોજીકલ પેઇન છે, આવશે થોડોક ટાઈમ, થોડું થોડું એ આગળ વધશે એજમાં, હાઇટ થોડી અચીવ થશે. એ મીનવાઇલ થોડા સિમ્પટોમેટિક સપોર્ટ જ આપવાનો હોય. એન્ડ સમજણ બહુ જરૂરી હોય છે.